અત્યારે જે આંદોલન કરવામાં આવ્યું ગાંધીનગર સુધી ના પહોંચ્યું, આ આંદોલનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? અને ખેડૂત આગેવાનોને કહ્યું છે કે તમે એક વખત વળતરની હા તો પાડો, પૂરતા પ્રમાણમાં વળતર મળશે. કારણ કે તમે ભૂતકાળમાં તમામ લડાઈઓ લડી ચૂક્યા છો ને તમે પણ રાજનેતા પછી બન્યા પેલા એક ખેડૂતના ઘરે જન્મ લીધો છે આપણે. જે ખેડૂતો એવા હશે ચોક્કસથી એનું વળતર અપાવવાનું કામ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીનું લોકલ સંગઠન કામ કરશે. કે જ્યારે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી તો કઈ પાર્ટીના લોકોને પેટમાં તેલ રેડાયું કે આ સમાધાન ન થવું જોઈએ? જ્યાં કહેવામાં આવતું હતું જ્યાં સુધી 2-5 ખેડૂતોની લાશો નહીં પડે ત્યાં સુધી સત્તા પરિવર્તન નહીં આવે. એક પણ FIR આવડી ઘટનામાં પોલીસે ખેડૂત પર નથી કરી. સમર્થનની અંદર જઈ શકું કદાચ જાવ તો એ અધિકારીઓનું દમનગીરી કે પછી જે ખેડૂતો છે તે પોતાની વળતરની માંગ કરી રહ્યા છે એ બાજુ વાવણી કર્યા વગર વળતર કંપનીઓએ ચૂકવવાનું હોય છે અને જ્યાં લાઈન નીકળી છે ત્યાં ચૂકવે છે, ન ચૂકવે તો એના કાન આંબળવાની તાકાત અમારી છે. કોઈ પણ ભોગે આંદોલન ચાલુ રાખવાનું છે અને એક પાર્ટીના વફાદાર સૈનિક તરીકે સ્વાભાવિક છે કે મેં ઉપરથી સૂચના મળી એ મુજબનું કામ કર્યું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. અત્યારે એક જે લડત ચાલી રહી છે એ જેતપર ગામના ખેડૂતો હોય કે પછી તમારા જ વિસ્તારના કોટ ગામના ખેડૂતો હોય, જે હાઈટેન્શન લાઈન એ ખેડૂતોના ખેતરમાંથી નીકળી રહી છે. કદાચ આ તમામ બધા મુદ્દાઓથી તમે વાકેફ છો કેમ કે તમે પણ ભૂતકાળની અંદર આ જ આંદોલન અથવા તો આ જ રજૂઆતનો હિસ્સો હતા. અત્યારે જે આંદોલન કરવામાં આવ્યું ગાંધીનગર સુધી ના પહોંચ્યું, આ આંદોલનને તમે કઈ રીતના જોઈ રહ્યા છો? મને એવું લાગે છે કે જ્યારે પણ ભૂતકાળમાં આંદોલનો થતા આ પહેલું એવું આંદોલન છે કે સરકાર તરફથી સહયોગ મળ્યો છે, સંપૂર્ણ રીતે સહયોગ મળ્યો છે. અચ્છા, કેવો અહીંની સહયોગ? વાકેફ શું નથી એની વાત બી હું કરું તમને, પણ જ્યારે આંદોલન થતું એટલે અહીંયાથી જ્યારે ખેડૂતોએ ટ્રેક્ટર રેલીની જાહેરાત કરી, કોઈ ખેડૂતને રોકવાનો પ્રયત્ન નથી થયો. અમદાવાદ SP રિંગ રોડ સુધી ગાંધીનગરની નજીક ખેડૂતો પહોંચ્યા. ક્યાંય ને કે ખેડૂત આગેવાનોએ જે વાત કરી છે એ જ વાત પર આવીએ તો આખા કાર્યક્રમ કે આખા આંદોલનને જેને આગેવાની કરી છે એવા પાલભાઈ આંબલિયા એના મોઢે ખુદ સ્વીકારતા કે સરકારે વાટાઘાટો માટે સમય આપ્યો છે. સરકારે કહ્યું છે કે અમારી ટીમ, અમારી સમિતિ, અમે એક ટીમને તમારી સાથે ચર્ચામાં બેસાડીએ છીએ, ખેડૂતને અન્યાય ન થાય એના માટે, સમાધાન માટે આપણે સૌ બેસીએ. અહીંયાથી ટ્રેક્ટર લઈને જે લોકો જતા હતા એને પોલીસે ફૂડ પેકેટ આપ્યા છે, જમવાની ચિંતા કરી છે, પાણી આપ્યું છે, છાસની બોટલો આપી છે. કદાચ આ ઐતિહાસિક ઘટના હશે. અચ્છા રાજુભાઈ, એ બધા દ્રશ્યો અમે જોયા હતા, અમે પણ ત્યાં હાજર હતા. પણ પોલીસે જે દમનગીરી કરી હતી, મહિલા ઉપર દંડાવાળી કરી હતી ને ખેતરમાંથી ભગાવ્યા હતા, એ સરાહનીય કામગીરી હતી. એ બધી બાબત પર હું કૃણાલભાઈ વાત કરીશ. ક્યારેય માત્ર વખાણ કરવાની વાત નહીં કરું. હું આજે પણ કહું છું કે અહીંયા જયારે સાપકડાના ખેડૂતોને ખેડૂત આગેવાનો અથવા અમુક રાજકીય પાર્ટીના લોકોએ ભડકાવ્યા હતા તમે વળતર નહીં લેતા, વળતર ઓછું આવે છે, તો પણ જયારે વળતર લેવાની વાત અમે લોકોએ સમજાવી છે અને ખેડૂત આગેવાનોને કહ્યું છે કે તમે એક વખત વળતરની હા તો પાડો, પૂરતા પ્રમાણમાં વળતર મળશે. અઠવાડિયા પહેલા જે સાપકડા એટલે હળવદ તાલુકાના ખેડૂતો જે વળતર માટે આનાકાની કરતા, એ લોકોને જયારે વળતર લેવાની ખેડૂતોએ હા પાડી તો 32 લાખ થી લઈ અને 60 લાખ રૂપિયા સુધીનું વળતર ખેડૂતોને ચૂકવાયું છે. તેમ છતાંય હું એવું નથી કહેતો કે આ વળતર છે એ પરિપૂર્ણ છે. હું આજે પણ કહું છું કે અમારા ખેડૂતોને જે બી વળતર મળશે એમાં ક્યાંક ને ક્યાંક હજુ ખૂટે છે. હજુ કંપનીઓ વધારે વળતર આપે તો વધારે સારું છે અને સરકાર પણ એના માટે ચિંતિત છે. બીજી વાત એ કરું તમને, જે તમે વાત કરી, તો પહેલી વાત તો એ છે કે જ્યારે સરકાર વાટાઘાટો કરવા તૈયાર હતી તો કઈ પાર્ટીના લોકોને પેટમાં તેલ રેડાયું કે આ સમાધાન ન થવું જોઈએ? જ્યારે સરકારે ખુદે કહ્યું છે કે અમે વાતચીત કરવા તૈયાર છીએ, અમારે સમાધાન કરવું, ખેડૂતના મુદ્દા સાંભળવા છે, તો પણ ખેડૂતને ભડકાવી અને ગાંધીનગર લઈ જવાના ચોક્કસ પાર્ટીના લોકોએ પ્રયત્ન કર્યા છે. હું પણ ભૂતકાળમાં એ પાર્ટીમાં હતો જ્યાં કહેવામાં આવતું હતું જ્યાં સુધી 2-5 ખેડૂતોની લાશો નહીં પડે ત્યાં સુધી સત્તા પરિવર્તન નહીં આવે. આવી એકદમ નિમ્ન કક્ષાની રાજનીતિ કરનારા લોકોએ
ખેડૂતને ગાંધીનગર સુધી લઈ જઈ અને ખેડૂત આંદોલનને પોતાના રાજકીય રોટલા શેકવા માટે સરકાર અને ખેડૂત વચ્ચે સમાધાન ન થવા દેવાનું કામ કોઈએ કર્યું હોય તો અમુક પાર્ટીના લોકોએ કર્યું છે. વધારે વિશેષ વાત કાંઈ એ મુદ્દા પર મન નથી લાગતું કરવી જોઈએ. હવે ખેડૂતો સારી રીતે સમજી ગયા છે કે ખેડૂત માટે કોણ લડ્યું, કોણ બોલ્યું અને કોને રાજકીય રોટલા શેક્યા. મુદ્દાની વાત એ કરું, મુદ્દાની વાત કૃણાલભાઈ, કે જ્યાં અહીંયા વાત આપે કરી કે પોલીસના વલણની, એક પણ એફઆઈઆર આવડી ઘટનામાં પોલીસે ખેડૂત પર નથી કરી. ખેડૂતને ક્યાંય ડિટેન કરીને રોડ ચક્કાજામ કર્યો હોય તો ખેડૂતને ડિટેન કરીને પોલીસ લઈ ગઈ હોય તો 2 કલાકમાં આગળ લઈ જઈને છોડી મૂક્યા છે, સમજાવવાના પ્રયત્ન થયા છે. અન્ય પાર્ટીના નેતાઓ જે આજે ખેડૂત માટે લાગણી દર્શાવે છે એમને હું તમારા માધ્યમથી પૂછવા માંગુ છું કે એમની પાર્ટીની સરકાર જે રાજ્યમાં હોય ત્યાં 60 લાખ રૂપિયા સુધીનું વળતર હાઈ ટેન્શન લાઈનમાં ચૂકવાનું હોય એવો એક દાખલો આપે. હું 1 કરોડ રૂપિયા સુધીના વળતરના 50 થી વધારે દાખલા આપી શકું. મિનિમમ 30 લાખ વળતર ચૂકવાના એવા હજારો ખેડૂતોના નામ આપી શકું. માત્ર ગુજરાતમાં આવી અને અહીંયા ગુજરાતના ખેડૂતોને ભડકાવી રાજકીય રોટલા શેકનાર લોકોને કહીએ છીએ કે આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર ખેડૂતોના હિતમાં ટૂંક સમયમાં નિર્ણય લેવાની છે, કાયમી ધોરણે પોલિસી બનાવવા જઈ રહી છે. અમે સરકારમાં 2 વખત મુખ્યમંત્રીને હું મળ્યો છું, નાયબ મુખ્યમંત્રીને પણ મળ્યો છું, કૃષિ મંત્રીને પણ મળ્યા છીએ. સરકાર એના માટે ચિંતિત છે અને સૌથી વધારે એક ખેડૂતના દીકરા તરીકે જ્યાં સુધી આ પરિણામ ન મળે ત્યાં સુધી મને પણ ચિંતા છે અને અપેક્ષા છે અને ભરોસો છે કે આવનાર સમયમાં અકલ્પનીય વળતર મળશે ને એવી પોલિસી બનશે. ફરી વખત ખેડૂતોએ રોડ પર નહીં ઉતરવું. અચ્છા, બિલકુલ. રાજુભાઈ, મારો સવાલ એ પણ છે કે જે જેતપર ગામ અને કોટ ગામની જે અત્યારે સમસ્યા ચાલી રહી છે, દમનગીરી અધિકારીઓ કરી રહ્યા છે, આ જે આખો વિવાદ છે તેમાં તમે કઈ તરફ અત્યારે સમર્થનની અંદર જઈ શકો કદાચ જાવ તો? એ અધિકારીઓનું દમનગીરી કે પછી જે ખેડૂતો છે તે પોતાની વળતરની માંગ કરી રહ્યા છે એ બાજુ? ખેડૂતોની માંગ છે વળતરની. અચ્છા, તો જો આ ખેડૂતોની માંગ યોગ્ય હતી તો રાજુ કરપડા એક ખેડૂતના દીકરા તરીકે એ જેતપર ગામના મેદાનમાં અથવા તો એ ગામના લોકોને ભેગા કરીને ત્યાં એવું ના કહી શકે કે ભાઈ સરકાર આનો યોગ્ય નિર્ણય કરશે, અત્યારે આંદોલનની જરૂર નથી, કારણ કે તમે ભૂતકાળમાં તમામ લડાઈઓ લડી ચૂક્યા છો ને તમે પણ રાજનેતા પછી બન્યા, પેલા એક ખેડૂતના ઘરે જન્મ લીધો છે આપણે. એક વાત એ કરું કે વાત છે ખેડૂતના વળતરની, તો પૂરતા પ્રમાણમાં વળતર મળવું જોઈએ એ વાત સાથે હું સહમત છું. અચ્છા, બીજી વાત કે મારી વાત પૂરી કરું. કોંઢ ગામના ખેડૂતોને સાથે રાખી અમે મુખ્યમંત્રીને મળ્યા છીએ. તકલીફ એ છે કે ખેડૂતો સાથે કોંઢ ગામમાં મને હીરો બનતા નથી આવડ્યું એ તકલીફ છે. કોંઢ ગામની મુલાકાત અમુક ખેડૂત આગેવાનો સાથે મેં લીધી છે ને એ ખેડૂતો મારી ઓફિસ આવ્યા છે ને અમે અવારનવાર મળીએ છીએ અને તમારી સાથે ડિબેટ કરતા પહેલા હાલની સ્થિતિ શું છે રોજ 1 થી 2 વખત વાત થાય છે ને અડધા કલાક પહેલા પણ ત્યાંના ખેડૂતો સાથે મારી વાત થઈ છે. વિષય એ છે કે અમુક લોકો ખેડૂતોને ભડકાવાના અને સરકાર સાથે સમાધાન ન થાય એવા પ્રયત્ન કરે છે. તમે તો એવા પ્રયાસ કરી શકો ને, ખેડૂતો ભડકે નહીં, ખેડૂતો સમાધાનમાં ઉતરે, સરકારની જે પણ સૂચના છે, અપીલ છે એના સમર્થનમાં જાય, તમે તો એવું કરી શકો ને. સરકારે કહ્યું છે કે પૂરતું વળતર મળશે. સરકાર પર ભરોસો હોવો જોઈએ. મને પણ ભરોસો છે. આ સિંચાઈના પાણી માટે ખાતરી આપવામાં આવી હતી, આજે તમામ સ્કાવર વાલો ખોલ્યા છે. આ જ સરકાર છે જેને મોરબીમાં 2021-22માં 2023માં પૂરતું વળતર ચૂકવડાવ્યું છે. આ જ સરકાર છે કંપનીઓનો કાન પકડી 2017માં કચ્છની અંદર પૂરતું વળતર ચૂકવડાવ્યું છે. ઐતિહાસિક વળતર પ્રતિ મીટર 1050 રૂપિયા પિયતમાં અને 1000 રૂપિયા બિન પિયતમાં. આવા ઓર્ડરો ભૂતકાળમાં થયા છે ને આ સરકારમાં જ થયા છે. મને પૂરો ભરોસો છે કે જે સરકારે ભૂતકાળમાં કંપનીનો કાન પકડીને વળતર ખેડૂતોને અપાવ્યું છે, આવનાર સમયમાં ચોક્કસથી એવી પોલિસી બનાવશે ને ખેડૂતોને વળતર અપાવશે. પણ રાજુભાઈ, આટલું બધું દમનગીરી થાય, ખેડૂતોને ડિટેન કરવામાં આવે, ખેડૂતોને રસ્તા ઉપર ઉતરવું પડે, એની પરમિશન વગર ત્યાં ખાડા ખોદી દેવામાં આવે, આ તમામની મંજૂરી તો સરકારના અધિકારીઓ જ આપી રહ્યા છે, કલેક્ટર આપી રહ્યા છે, તો શું સરકારે તમામ વસ્તુઓ રોકાવી ના શકે જ્યાં સુધી કોઈ નિર્ણય ન થાય ત્યાં સુધી? કૃણાલભાઈ, અત્યારે જે લાઈનનું કામ છે, મારી વાત હશે કદાચ કોઈને કડવી લાગશે, દર્શકોને એવું બની શકે કડવી લાગે મારી વાત, પણ મહત્વની વાત એ છે કે આ લાઈનનું કામ ઓલરેડી 1.5 વર્ષ જે પૂરું કરવાનું હતું એના કરતા વધારે સમય 1.5 વર્ષ જેટલો લાગ્યો છે. એટલા માટે કે છેલ્લા ઘણા મહિનાઓથી
આ કામ રોકાયેલું હતું. જ્યારે કલેક્ટરે મધ્યસ્થી કરવાની હોય તો કલેક્ટરમાં વારંવાર આ કેસો ચાલ્યા છે. આજથી લગભગ 2.5-3 મહિના પહેલા જ્યારે કલેક્ટરમાં કેસ ચાલતો અને રજૂઆત કરવાની હતી તો કોંઢ ગામના ખેડૂતોની વતી ત્યાંના અમારા ધારાસભ્ય, ત્યાંના સંગઠનના લોકો અને હું પોતે પણ હાજર રહ્યો છું. કલેક્ટર સાથે ક્યાંય પણ કોઈ પ્રકારના લાગણી દર્શાવ્યા વગર જે નિયમો અનુસાર રજૂઆત થતી હતી, જે ભૂતકાળના પરિપત્રો હતા, પરિપત્ર ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003, ઇલેક્ટ્રિસિટી એક્ટ ની વાત કરો તો ભલે ટેલિગ્રામ એક્ટ 1885 ની વાત, તમામ કાગળો અને ભૂતકાળમાં જે કલેક્ટરો 2017ના રેમ્યા મોહનના ઓર્ડર થી લઈ અને જે ઓર્ડરો હતા આ તમામ આપ્યા છે. એટલે ખેડૂતની ફેવરમાં કે ખેડૂતની બાબતે જ્યારે બોલવાનું થાય ત્યારે બોલ્યા છીએ, પણ કંપની સ્વાભાવિક છે એનો પક્ષ રાખે, ખેડૂતનો પક્ષ રાખવાનો થાય ત્યારે અમે રાખ્યો છે. અચ્છા, તો કંપનીઓને મંજૂરી, જ્યારે કંપનીઓને મંજૂરી મળતી હોય છે ત્યારે કોણ આપતું હોય છે એને મંજૂરી? જ્યારે કામ પૂરું કરવાનો સમય 2025 ની શરૂઆત હતી. અચ્છા, તો તમે જે વિસ્તારમાં રહો છો ત્યાંથી જે નેશનલ હાઈવે એ પસાર થઈ રહ્યો છે રાજકોટ અમદાવાદ, એ કેટલા વર્ષનો કોન્ટ્રાક્ટ હતો પૂરો કરવાનો અને ક્યારે પૂરો થયો? હું એ જ વાત ઉપર આવું, તમને એ જ વાત પર આવું છું કે નેશનલ હાઈવે જે પૂરો નથી થયો તો સમયસર ન પૂરો થાય તેને નોટિસો આપવાની હોય, અને નેશનલ હાઈવે જેને પૂરો નથી કર્યો એને નોટિસો મળે છે. આરસીસી રોડ હોય, નેશનલ હાઈવે હોય કે સ્ટેટ હાઈવે હશે, સમયસર પૂરો ન થાય તો એનું બિલ કપાતું હોય છે. પરંતુ જ્યારે એ રોડ પૂરો કરવામાં કોઈ અવરોધ ઉભો થતો હોય છે તો એ સરકારમાં રજૂઆત કરતા હોય છે, જરૂર પડે કોર્ટમાં પણ જાય. આ જ્યારે પોલ નાખવાની વાત છે તો નિયમ એ કહે છે કે પોલ નાખતી વખતે તમારે જો કોર્ટમાં જવું હોય તો પહેલા કલેક્ટરની કોર્ટમાં જવાનું હોય છે, અને કંપનીઓ કલેક્ટરની કોર્ટમાં ગયા પછી ત્યાર પછી જે જજમેન્ટ આવ્યા છે જજમેન્ટના આધારે પોલીસ બંદોબસ્ત રાખીને કામ કરે છે. મારી વાત જે છે નિયમ અનુસાર કરવી હોય એ જ વાત છે. ક્યાંય પણ એવું નથી કે પક્ષપાત કરવાની વાત છે. હું આજે પણ કહું છું, એ દિવસે પણ કહેતો હતો કે ખેડૂતોને ગમે એટલું વળતર આપશે, મારા માટે એવું જ હશે કે હજુ વળતર વધારે મળે તો સારું છે. વાત કરીએ દબંગગીરીની, તો આજથી 1 વર્ષ પહેલા પંજાબમાં મારીને તોડી નાખ્યા ખેડૂતના ઝૂંપડા, ખેડૂતના જે બંબુથી જે આંદોલન ચાલતું એ બધું રાત્રે જેસીબી થી પાડી દીધું. અહીંયા એ નથી થયું. ભૂતકાળમાં અહીંયા જ ગુજરાતની અંદર જ ભૂતકાળમાં 17 થી વધારે ખેડૂતોને ગોળીએ દીધા છે બીજી પાર્ટીની સરકારમાં. અહીંયા એ નથી થયું. તમે મેં વિડીયો જોયા છે, બહેનો પોલીસ મહિલાઓ સાથે મારામારી કરે છે. એ બહેનોના વખાણ સરકારે કર્યા છે, આપણે કરીએ છીએ. પોલીસ સાથે મારામારી કરે છે, એનો વિડીયો જબરજસ્ત ચલાવવામાં આવે છે. ક્યાંય કોઈએ પોલીસે કાર્યવાહી કરી ખરા બેન ઉપર? હું એવા વિડીયો તમને બતાવું કે પોલીસ કર્મચારીઓ ઉપર ગાળાગાળી કરી લીધી હોય, કોઈએ કોલર પોલીસનો પકડી લીધો છે, અધિકારી ડીવાયએસપી કેડરના અધિકારીના કોલર ખેડૂતે પકડ્યા, કોઈ પર કેસ થયો છે ખરા? શા માટે આપણે માત્ર નેગેટિવ વાત કરીએ? તમને જે જેલમાં નાખવામાં આવ્યા હતા યોગ્ય હતું ને બધું કાર્યવાહી? એ વાત જો દરેક મુદ્દાની વાત કરવા કૃણાલભાઈ મારી તૈયારી છે, દરેક મુદ્દા, દરેક પ્રશ્નના જવાબ આપવા માટે. તમે મેં વિડીયો જોયા છે, પોલીસ સાથે ઘર્ષણ થયું, સિંગલ એફઆઈઆર નથી થઈ. હળદળની વાત જો કરવી હોય તો હળદળ વખતે મેં ખુલીને કહેલું, રાષ્ટ્રીય નેતૃત્વને, સ્ટેટ નેતૃત્વને કહેલું કે આ જગ્યા પર હું પહોંચવા આવ્યો છું, પરંતુ ત્યાં ઘર્ષણ થાય એવી સ્થિતિ છે, આપણે મંજૂરી લીધેલ નથી, અને આ આંદોલનની તારીખ બદલીને આપણે બીજી નવી તારીખ આપીએ. રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા કહેવામાં આવ્યું કોઈ પણ ભોગે આંદોલન ચાલુ રાખવાનું છે, અને એક પાર્ટીના વફાદાર સૈનિક તરીકે સ્વાભાવિક છે કે મેં ઉપરથી સૂચના મળી એ મુજબનું કામ કર્યું. અને આજે દુઃખ સાથે કહેવું પડે, જ્યારે લોકો ઉદાહરણ આપે હળદળ વાળું ન થાય એ ધ્યાન રાખજો. સૌથી વધારે દુઃખ ખેડૂતના દીકરા તરીકે મને થાય છે. બીજી વાત એ પણ કરું કે જે ખેડૂતો તે આંદોલનમાં આવ્યા, જેની પર કેસ થયો, એ ખેડૂતો માટે એ દિવસે પણ રાજુ કરપણે લડ્યો છે, આજ પણ એ ખેડૂતના વકીલો રાખવા માટે હું જ છું. કોઈ પાર્ટીના લોકો આજે ખેડૂત માટે લાગણી બતાવે, સુરેન્દ્રનગરમાં અહીંયા મહાપંચાયત કરવાની જાહેરાતો કરે છે, હળદળ વાળા ખેડૂતને પૂછ્યું ખરું તમારા વકીલનું શું થયું છે? તમારી લાગણીઓ હોય તો ત્યાં પણ થોડી દર્શાવો. ત્યાં તો રાજુ કરપડા જ ખેડૂતોની સાથે એ દિવસે ઉભો તો આજે ઉભો છે. મને ખબર પડી જ્યારે રાષ્ટ્રીય નેતૃત્વના શબ્દો હતા 2-5 ખેડૂતની લાશ પડશે ને તો સત્તા પરિવર્તન આવશે, એ દિવસે મેં નક્કી કરી લીધું કે ખેડૂતના વિરોધી આ લોકો છે, આ લોકોની સાથે ક્યારેય કામ ના થઈ શકે. અમુક લોકો એની વાતને સહયોગ આપતા. રાજુભાઈ, એ તૈયારી સાથે આખા પ્રી પ્લાનિંગ થી તમને ત્યાં મોકલવામાં આવ્યા હતા?
એ વાત તો એટલા માટે ન કરી શકાય. ઈચ્છતું તું જે પાર્ટીમાં હું હતો એનું નેતૃત્વ ઈચ્છતું હતું કે અહીંયા ઘર્ષણ મોટું થાય, પણ ઉપરવાળાની કૃપાથી અમારા ખેડૂતોનો પણ બચાવ થયો. ઈજા ન થઈ લાંબી કોઈની, પોલીસ કર્મચારીઓને પણ કોઈને ઈજા ન થઈ. એમની વાત એટલી હતી કોઈ પણ ભોગે અહીંયા કઈક વધારે કોઈને ઈજા થાય અથવા કોઈનું અવસાન થાય એ મુદ્દે રાજનીતિ કરીને ગુજરાતમાં સરકાર બદલવાનું કામ કરીએ, પરંતુ ઉપરવાળાનો કઈક સહયોગ હશે અને મને સમયસર આંખ ખુલી તો હળદરની એક ઘટના પછી હું સમજી ગયો અને આવનાર સમયમાં ગુજરાતની જનતા પણ સમજી જશે. અને જે એસપી રિંગ રોડ અમદાવાદ ને ગાંધીનગર વચ્ચે જે ઘટના બની છે 3 દિવસ પહેલા, એમાં પણ એ પાર્ટીના લોકોનો શું રોલ હતો એ ગુજરાતના ખેડૂતો સારી રીતે સમજી ચૂક્યા છે. એ બધું જાણ્યું, પણ રાજુભાઈ હવે એક રાજનેતા તરીકે નહીં પણ હવે એક સામાન્ય ખેડૂત તરીકે હું તમને પૂછું કે આવી કોઈ પણ જે ખેડૂતો સાથે દમનગીરી થતી હોય, કોઈ વિવાદ થતો હોય અને ખેડૂતે ગાંધીનગર જવા માંગતો હોય તો સરકાર એ તેમને કેમ રોકી રહી છે, કેમ પરમિશન નહીં આપી રહી? રાજ્યનું પાટનગર ગાંધીનગર છે, જનતાની સેવાઓ માટે ત્યાં નેતાઓ બેઠા છે, અધિકારીઓ બેઠા છે, મંત્રીઓ સંત્રીઓ મુખ્યમંત્રી બેઠા છે, તો એ કોઈ આતંકવાદી તો નથી, એ કોઈ હથિયાર લઈને તો ત્યાં જવાના નથી, તો પછી ગાંધીનગરની પરમિશન કેમ નથી મળતી ખેડૂતોને? ગાંધીનગરથી સરકારે તમામ ગામના આગેવાનોને બોલાવવા માટે આશ્વાસન આપ્યું. તમામ આગેવાનોને બોલાવવા, એની સાથે મીટિંગ કરવી, આવું હું નથી કહેતો. એ જ દિવસે ખેડૂત નેતા, જેને ખેડૂત આ આંદોલનનું હાઈ ટેન્શન લાઈનનું જે આંદોલન ચાલે છે એની આગેવાની કરી છે, એવા પાલભાઈ આંબલિયાના શબ્દો હતા કે સરકાર ખેડૂતો સાથે મંત્રણા કરવા તૈયાર છે. હું તમે કેમ કહી શકીએ કે સરકારે ના પાડી? બીજી વાત કે અહીંયાથી જયારે કોંઢથી અથવા મોરબીથી ટ્રેક્ટરો ગાંધીનગરના પાદર સુધી પહોંચ્યા, કેમ કોઈ પોલીસે રોકવાના પ્રયત્ન નથી કર્યા? ઉલટાના સહયોગ કર્યો છે. ટ્રાફિકમાં ક્યાંય ખેડૂતનું ટ્રેક્ટર હેરાન ન થાય એના માટે પરમિશન તો પણ નહોતી આપવામાં આવી ને રાજુભાઈ? ગાંધીનગરમાં એન્ટ્રી કરવાની પરમિશન તો નહોતી જ આપવામાં અરે આવી. સરકાર પોતે વાટાઘાટો કરવા સામે આવવા તૈયાર છે ને આગેવાનોને ત્યાં બોલાવવા અથવા ત્યાં આવવું ખેડૂત નક્કી કરે એ મુજબ સરકારે તૈયારી દર્શાવી. અને આ વાત હું નથી કરતો, આ વાત આંદોલન ત્યાં ઉપસ્થિત નેતાઓએ વાત કરી હતી કે જ્યાં વિશ્રામ છે ત્યાં ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર દરજાના ત્યાં આવવાના છે, તેમનું આવેદન લઈ સરકાર સાથે વાટાઘાટ કરીને 1 કલાકની અંદર એ કોઈ રિપ્લે આપવાના છે, ત્યારબાદ નક્કી કરીશું કે શું કરવું. પણ ત્યાં સુધી આંદોલન ન ચાલ્યું. જે આમ આદમી પાર્ટીના નેતાઓએ ત્યાં પોતાની દબંગાઈ દેખાડી અને જે સ્ટન્ટ કર્યો એ અયોગ્ય જ હતું, એ તમામને ખબર છે. પણ હવે મારી વાત એ છે કે આ જે જેતપર અને કોડનો આ જે વિવાદ ચાલે છે, આ કેટલા દિવસની અંદર એ સરકાર આનો નિર્ણય લઈ શકે, કોઈ એવો અંદાજ ખરા તમને? હું માનું છું ત્યાં સુધી ટૂંક સમયની અંદર, વધારે કોઈ મહિનાઓ જશે એવો વાત નથી. ટૂંક સમયની અંદર નિર્ણય કઈ તારીખે કેમ લેવાશે એ તો સરકાર નક્કી કરશે, પણ ટૂંક સમયમાં ખેડૂતો માટે ખૂબ સારો ઐતિહાસિક નિર્ણય લેવાશે અને ફરી વખત ક્યારેય ખેડૂતોએ રોડ પર ન ઉતરવું જોઈએ એવો નિર્ણય લેવાશે. કાયમી ધોરણે સોલ્યુશન આવશે, પૂરતા પ્રમાણમાં ખેડૂતોને વળતર મળશે. અચ્છા, તો રાજુ કરપડાએ ખેડૂતોના સમર્થનમાં અથવા તો ખેડૂતોને આ સરકારની વાત પહોંચાડવા માટે જેતપર અથવા તો કોડની અંદર કોઈ આયોજન કરવાના ખરા? કે જે અત્યારે ચોમાસાનો સમય છે, કંપનીઓ દાદાગીરીથી અત્યારે સરકારનો કોઈ નિર્ણય નથી આવ્યો, તેમ છતાંય બીજા ખેતરોની અંદર શીલા ચિત્રી અંદરથી ટ્રક, જેસીબી જેવા વાહનો લઈ જાય છે. તમને ખબર હોય ચોમાસાની અંદર ખેતરની અંદર ખેડૂતોને કેટલું કામ હોય છે? એ વાતની ચોખવટ કરું કે જેના ખેતરમાં પણ કંપનીઓ વાહન લઈ જાય છે અને વાવણી મોડી થાય છે, એ ખેડૂત વાવેતર નહીં કરે તો પણ કાયદો જે કહે છે નિયમ અનુસાર એ સિઝનનું વળતર વાવણી કર્યા વગર વળતર કંપનીઓએ ચૂકવવાનું હોય છે. અને જ્યાં લાઈન નીકળી છે ત્યાં ચૂકવે છે, ન ચૂકવે તો એના કાન આંબળવાની તાકાત અમારી છે. અને સરકાર પાસે પણ એ કંપનીઓ કોઈ પણ એવડી દબંગ નથી કે નિયમથી બહાર જઈને કઈ કામ કરશે. જેના ખેતરમાં હાલ કામ થતું હોય એને વાવણી ન થઈ શકે તો આવા અનેક ખેડૂતો છે રાજુભાઈ કે જેમને 2-3 વર્ષથી આ વળતર નથી મળ્યું. કદાચ એમના સમર્થનમાં ઉભા રહેશો આપ? કદાચ એવા ખેડૂતો કદાચ આવે એમ કે રાજુ કરપડા આટલા વર્ષો પહેલા અમારા ખેતરનો ઉપયોગ કર્યો તો હજી વળતર નથી મળ્યું. ન્યૂઝ રૂમના માધ્યમથી કહું છું, જે ખેડૂતો એવા હશે ચોક્કસથી એનું વળતર અપાવવાનું કામ રાજુ કરપડા ભારતીય જનતા પાર્ટીનું લોકલ સંગઠન કામ કરશે. કોઈનું કાંઈ અટકાતું હશે તો હું એની સાથે છું, એ ખેડૂતની સાથે, અને એને વળતર અપાવીશું. જી જી બિલકુલ, આભાર રાજુભાઈ જોડાવા બદલ. તમે જે આખી વિસ્તૃત ચર્ચા કરી, પાણી છોડાવવાનું કામ કર્યું, ખેડૂતો જે 50 ગામના હતા એની અંદર ક્યાંક અત્યારે ઉત્સાહનો માહોલ છે, અને સાથે જ જે નર્મદાના નીરે છોડવામાં આવ્યા ત્યાંથી એ વિસ્તાર
કે એ વિસ્તારને ખૂબ પાણીની જરૂર હતી. રાજુ કરપડા સહિતના આગેવાનોએ રજૂઆત કરી, રાજ્ય સરકારે વાત સાંભળી, ગણતરીના દિવસોમાં પાણી છોડ્યું. બીજી બાજુ જે લડતે રાજુ કરપડા લડી રહ્યા હતા એ જ લડત અત્યારે કોઈ બીજા નેતાઓ લડી રહ્યા છે. આંદોલનનો મુદ્દો એક જ છે, જે વીજ લાઇનનો હતો એનો એ જ છે. પણ હવે આગામી દિવસોમાં રાજુ કરપડાનું માનવું છે કે સરકાર કોઈ ઐતિહાસિક નિર્ણય કરશે. બીજી બાજુ એ ખેડૂતો અનશન ઉપર બેઠા છે, કંપનીઓ દમનગીરી કરી રહી છે. જોવાનું રહેશે કે રાજુ કરપડાની વાતમાં કેટલો દમ છે કે પછી એ જે સરકારના પક્ષની અંદર બેઠા છે એટલા માટે એ કોઈ ચોક્કસ નિર્ણયની વાત કરી રહ્યા છે. આ તમામ વસ્તુઓને લઈ તમારું શું માનવું છે? જો જાણતા હોય તો કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.